આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો એક એક શ્વાસ રાષ્ટ્રના હિત માટે હોય છે, એક એક શબ્દ દેશના ઉદ્ધાર માટે હોય છે. ત્યારે આ યુદ્ધના સમયની અંદર પેટ્રોલ ડીઝલ પૂર્ણ રીતે ભારતની અંદર ઉપલબ્ધ છે જ, પરંતુ એમનો યુઝ વ્યવહારિક પૂર્ણ કરવો જોઈએ એવી કાલના સમસ્ત પાટીદાર સમાજના ફંક્શનની અંદર એમને વડાપ્રધાન તરીકે અપીલ કરી છે. ત્યારે જે એને રાષ્ટ્રહિતની વાત કરી છે અને આપણું હુંડિયામણું પણ એટલું જ જતું રહે છે. તો આ બધા પ્રશ્નો સાથે અત્યારના સમયની અંદર આપણી પાસે તેલનો જથ્થો ઉપલબ્ધ રેડી છે, પરંતુ એને વિવેકપૂર્વક ઉપયોગ કરવા માટે આદરણીય પ્રધાન સાહેબ મોદી સાહેબે જ્યારે આ વાત કહી છે, ત્યારે હું મારી એક જ કારનો ઉપયોગ કરીશ. પાઇલોટિંગ કાર લગભગ તો હું બહુ ઓછો યુઝ કરું છું. તો આ પાઇલોટિંગ કાર, કારણ કે 2 કાર થઈ જાય તો એ કારનું જીપનું વધુ ડીઝલ બળતું હોય છે. તો આજે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના એ વાતથી હું પણ એક નાગરિક છું, એમના સૈનિક છીએ. ત્યારે હું ચોક્કસ પ્રમાણે એમનો ચુસ્તપણે પાલન કરી ઇમરજન્સી કે અતિ ઇમરજન્સીના સમય ક્યારેક એવું બને તો જ, નહીતર હું પાઇલોટિંગનો ઉપયોગ કરવાનો નથી. જ્યાં સુધી આ પરિસ્થિતિ 2, 4, 6 મહિના સુધી રહેશે ત્યાં સુધી ડીઝલનો ઉપયોગ વ્યવહારિક પૂર્વક કરી અને એનું બચત થાય એ રાષ્ટ્રની બચત છે. અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના એક બહુ વચને અમે બંધાયેલા છીએ. આદરણીય મહામહિમ રાજ્યપાલ શ્રી અને CR પાટીલ સાહેબે પણ આ વાતની ઘોષણા કરી છે. ત્યારે અમે તો એનાથી ખૂબ નાના કાર્યકર્તા છીએ, તો અમે આનું પાલન કરીશું. દેશનું ડીઝલ બચે અને અન્ય બાબતોમાં જે એમને વાત કરી છે કે ડેસ્ટિનેશન લગ્ન કરવા તો વિદેશ ન કરવા જોઈએ, ભારતની અંદર કરવા જોઈએ. લોકલ ફોર વોકલની જે વાત કરી છે એ પણ દેશના મજૂરથી લઈને અન્ય લોકો પોતાની જાતે બનાવે છે, આ બધી ખરીદી કરવાની, આ બધી જ બાબતો કઈ છે એનું અમે પાલન કરી રહ્યા છીએ. અને આજથી હું પાઇલોટિંગનો ઉપયોગ સદંતરે બંધ કરું. ઇમરજન્સી ક્યાંક એવું હશે તો જ લગભગ અમે કરીશું જ નહીં. આ અમે એક ભારતના નાગરિક તરીકે લોકોને અપીલ કરી, પોતે પણ બધા જ ભારતના અને ગુજરાતના